નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. ફરીથી આજે એક નવો કોન્સેપ્ટ, નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ. આજનો આપણો ટોપિક છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એટલે કે અગાઉના વિડીયોમાં આપણે વર્તુળના જે કોન્સેપ્ટ હતા, એની જીવા, એની ત્રિજ્યા, એના કેટલાક જે પ્રમેય આધારિત સૂત્રો, એના જે કોન્સેપ્ટ હતા એ બધાની ચર્ચા કરી હતી. જો તમે એ વિડીયો ન જોયેલા હોય તો આની અગાઉના બે વિડીયો તમે જોઈ લેજો, એટલે સારી રીતે તમને સમજ આવી જશે. આજના વિડીયોમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ચર્ચા કરીશું. આશા કરું છું કે મારા વિડીયો તમને ઉપયોગી નીવડતા હશે, તમારા ગણિત શીખવામાં તમને ઘણા મદદરૂપ સાબિત થશે. તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા સમયની અંદર આવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન અમને મળતું રહે. સાથે દરેક મિત્રને જણાવવાનું કે આ વોટ્સઅપ ચેનલ અહીંયા નામ આપેલું છે, તો વોટ્સઅપની અંદર ચેનલે સર્ચ કરી એમાં જોડાઈ જજો, જેથી કરીને અગાઉના સમયમાં જે પણ અપડેટ્સ એના ઉપર મળતી રહેતી હોય એ તમને અચૂક મળતી રહે. અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટની અંદર તમે જરૂરથી જણાવો. શરૂ કરીએ આજનો ટોપિક, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો જેમ આપણે દરેક વિડીયોમાં શરૂઆતમાં સૌપ્રથમ કેટલાક કોન્સેપ્ટ આધારિત એની ચર્ચાઓ કરી છે, કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી છે, જે તમારે તમારી નોટબુકની અંદર નોંધી લેવાના રહેશે. એ તમને દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પહેલો પોઈન્ટ, વર્તુળની પરિમિતિને શું કહેવાય? વર્તુળનો પરિઘ. હવે કોઈ પણ આકાર હોય મિત્રો, એની પરિમિતિ મતલબ શું? એની બધી બાજુના માપનો સરવાળો. વર્તુળમાં ગોળાકાર છે તો વર્તુળનો એને શું કહેવાય? પરિઘ. તો પરિઘ મતલબ વર્તુળની પરિમિતિ. તો પરિમિતિ શોધવાની કઈ હોય? મતલબ વર્તુળનો પરિઘ તમને શોધવાનો કયો છે એમ સમજી લો. ત્યારબાદ બીજો, વર્તુળાકાર પ્રદેશમાં બે ત્રિજ્યાઓ અને તેને અનુરૂપ ચાપ વડે બનતા પ્રદેશને વૃત્તાંશ કહે છે. આ એક ટોપિક છે વૃત્તાંશ કરીને, કે વર્તુળનો વૃત્તાંશ એટલે કે વર્તુળનો એક ભાગ. જેમ આપણે પિઝા હોય છે ને, પિઝાની અંદર આખો રાઉન્ડ હોય છે, રાઉન્ડની અંદર નાના નાના ભાગ પાડેલા હોય, તે ભાગ જે એક એક કટકો હોય એને શું કહેવાય? વૃત્તાંશ. બરાબર. તો એ વૃત્તાંશ કોના દ્વારા બનશે? તો વર્તુળાકાર પ્રદેશની અંદર રહેલી કોઈ પણ બે ત્રિજ્યાઓ, જે આપણે અહીંયા OA અને OB તરીકે લીધી છે, અને તેને અનુરૂપ ચાપ, એટલે OA અને OB આ બે ત્રિજ્યાના અનુરૂપ ચાપ, જો આપણે આ AB ગણીએ લઘુચાપ, તો આ જે પ્રદેશ નાનો બને એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ. જો આપણે ચાપ તરીકે અહીંયા અનુરૂપમાં ગુરુચાપને ધ્યાનમાં લઈએ, ગુરુચાપ AB ને આપણે ધ્યાનમાં લઈએ, તો એના દ્વારા જે મોટો પ્રદેશ ઘેરાયો એને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે. તો શોર્ટમાં બે ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ વડે જે પ્રદેશ બનશે એ પ્રદેશને શું કહીશું? આપણે વૃત્તાંશ કહીશું. મેં તમને પિઝાનું ઉદાહરણ આપી સમજાવ્યું ખૂબ સરળ રીતે. બરાબર છે. તો એમાં પાછા બે ભાગ, નાનો ભાગ હોય એને લઘુ વૃત્તાંશ કહીશું, મોટો ભાગ હોય એને ગુરુ વૃત્તાંશ આપણે કહીશું. તો આ બાબત તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો, સાથે આકૃતિ પણ દોરી લેજો. આગળ વાત કરીએ વૃત્તખંડ. તો વર્તુળની જીવા અને તેને અનુરૂપ ચાપ. ત્યાં શું હતું મિત્રો? બે ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ વડે જે પ્રદેશ બને એને શું કહેવાય? વૃત્તાંશ. તો ઘણી વખત પરીક્ષાની અંદર એક માર્ક્સની અંદર આ વ્યાખ્યા પણ પૂછાતી હોય છે કે ભાઈ બે ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ વડે બનતો પ્રદેશ હોય એને શું કહેવાય? ખાલી જગ્યા આપી હોય તો વૃત્તાંશ કહેવાય. જીવા અને અનુરૂપ ચાપ, જીવા અને અનુરૂપ ચાપ વડે જે પ્રદેશ ઘેરાય, જે પ્રદેશ બને છે એને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ કહેવામાં આવે. તો એની પણ આકૃતિ દોરેલી છે આપણે. O કેન્દ્ર વાળું વર્તુળ, AB શું છે? આપણા વર્તુળની જીવા. તો આ જીવા અને એના અનુરૂપ લઘુચાપ લઈએ તો એના દ્વારા જે પ્રદેશ બને છે એને શું કહીશું? લઘુ વૃત્તખંડ. અને આ જીવા અને અનુરૂપ ગુરુચાપ આપણે ધ્યાનમાં લઈએ તો એના દ્વારા જે મોટો પ્રદેશ ઘેરાય છે એને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ. શોર્ટમાં જીવા અને અનુરૂપ ચાપ વડે જે પ્રદેશ ઘેરાય, જે પ્રદેશ બને છે એને શું કહેવામાં આવશે? વૃત્તખંડ. એના બે પ્રકાર મુખ્ય, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. નાનો ભાગ હોય તો લઘુ વૃત્તખંડ, મોટો ભાગ હોય તો એને ગુરુ વૃત્તખંડ આપણે કહીશું. ચલો પછી નોંધની વાત કરીએ. ખૂબ જ અગત્યની નોંધ છે. એક માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં, ટેટની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને પૂછાતો પણ હોય છે. તો પાઈનું લગભગ મૂલ્ય કોણે રજૂ કર્યું હતું? આર્યભટ્ટ. પાઈનું જે લગભગ મૂલ્ય છે 3.14 એ કોને રજૂ કર્યું? તો આર્યભટ્ટે રજૂ કર્યું હતું. અને પાઈનું જે આસન્ન મૂલ્ય છે, કયું મૂલ્ય? આસન્ન મૂલ્ય. આ બંનેમાં મિત્રો ધ્યાન આપજો, લગભગ મૂલ્ય અને બીજું છે આસન્ન મૂલ્ય.
તો લગભગ મૂલ્ય જે છે પાઈનું એ કોને રજૂ કર્યું હતું? આર્યભટ્ટે. પણ પાઈનું જે આસન્ન મૂલ્ય છે એ આસન્ન મૂલ્ય કોને રજૂ કર્યું છે? શ્રીનિવાસ રામાનુજને એનું આપ્યું હતું. તો આ બાબત નોંધી લેજો, ખૂબ અગત્યની છે, પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા વધુ છે 1 માર્ક્સની અંદર. તો આ લગભગ મૂલ્ય પૂછાય તો આર્યભટ્ટ, આસન્ન મૂલ્ય પૂછાય તો શ્રીનિવાસ રામાનુજને આસન્ન મૂલ્ય પાઈનું આપ્યું હતું. તો આ નોંધી લેવાની છે બાબત મિત્રો. ત્યારબાદ કેટલાક સૂત્રો જોઈ લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણતા જશો πr², પણ મારી ફરજ છે ટોપિક આવ્યો છે તો તમને એ જણાવું. વર્તુળનો પરિઘ એટલે કે એની પરિમિતિ 2πr. જો ના જાણતા હોય મિત્રો તો એ તમામ મિત્રો આ સૂત્રોને નોંધી લે કે વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? 2πr. પછી આજે આપણે હમણાં વાત કરી વૃતાંશનું ક્ષેત્રફળ. તો વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે મિત્રો θ/360 ગુણ્યા πr². ઘણા મિત્રો આ સૂત્રો જાણતા નહીં હોય તો આ બાબતને તમે તમારા નોટબુકની અંદર નોંધી લેજો. શું છે વૃતાંશનું ક્ષેત્રફળ? પછી ચાહે લઘુ વૃતાંશ શોધવાનો હોય કે ગુરુ વૃતાંશ શોધવાનો હોય, એનું સૂત્ર શું રહેશે? θ/360 ગુણ્યા πr². જેમાં θ મતલબ શું થશે? અહીંયા આકૃતિમાં દોરીને મેં સમજાવ્યું છે. θ મતલબ ખૂણો. લઘુ વૃતાંશ શોધવો હોય તો લઘુ ખૂણો ધ્યાનમાં લેવાનો, ગુરુ વૃતાંશ શોધવો હોય તો ગુરુ ખૂણો ધ્યાનમાં લેવાનો. ગુરુ કોણ? પાઈ એટલે એનું મૂલ્ય આપણે ફિક્સ લેવાનું હોય છે. 3.14 કહ્યું હોય તો 3.14 દાખલાની અંદર, ના કહ્યું હોય તો 22/7. અને r મતલબ આપણા વર્તુળની ત્રિજ્યા. પછી વૃતાંશના ચાપની લંબાઈ. તો એની વાત કરીએ વૃતાંશના ચાપની લંબાઈ, તો જો બંને સૂત્રો લગભગ સેમ જેવા છે, ખાલી અહીંયા જ ફરક છે. એ પણ થશે θ/360 ગુણ્યા 2πr. એટલે કે જો તમારે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા હશે πr², અને વૃતાંશના ચાપની જો લંબાઈ શોધવી હોય તો πr² ની જગ્યાએ સૂત્રમાં શું આવશે? 2πr. સેમ એમાં θ એટલે ખૂણો અને r એટલે ત્રિજ્યા. એ પ્રમાણે મૂલ્ય લેવાના થશે. હવે આ જે કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી એ તમે સમજી લેજો. ના હોય તો વિડિયો ફરીથી એકવાર ચલાવીને ફરીથી એને જોઈને ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો, ના સમજ આવી હોય તો. હવે એના આધારે દાખલા જોઈએ. પહેલો શું કહે છે? બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. બે વર્તુળોની વાત કરી છે, એની ત્રિજ્યા કેટલી છે? 19 અને 9. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય. શેની વાત કરી છે મિત્રો? વર્તુળના પરિઘોની વાત કરી છે. જે વર્તુળનો પરિઘ આ બંને વર્તુળ જે વાત કરી છે એ બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે આપણે અહીંયા મિત્રો એક વર્તુળની ત્રિજ્યા શોધવાની, પણ એ વર્તુળની ત્રિજ્યા શોધવાનું આપણને આડકતરી રીતે કહેવામાં અહીંયા આવ્યું છે. તો અહીંયા જે કહ્યું છે એ આપણે કરીએ કે જે નવો વર્તુળ બને છે એનો પરિઘ કોના બરાબર કહ્યું છે? બાકી બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો. તો આપણે એના ઉપરથી લખી દીધું ભાઈ નવા વર્તુળનો પરિઘ બરાબર એક વર્તુળનો પરિઘ વત્તા બીજા વર્તુળનો પરિઘ. એટલે કે જે આ બે વર્તુળોની વાત કરી છે આપણને અહીં કહેલું છે, જુઓ ચોખ્ખું કે જે નવો વર્તુળ છે એનો પરિઘ કેટલો છે? બાકીના બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે. તો આપણે એનો અહીંયા ઉપયોગ કરીએ લખી દીધું. હવે આ વર્તુળનો જે પરિઘ છે એને આપણે 2πr કહી દઈએ. આ જે પહેલું વર્તુળ આ ત્રિજ્યા આપેલી છે એના પરિઘને આપણે અલગ ઓળખવા માટે 2πr1 કહી દઈએ. બીજો જે વર્તુળ છે અહીંયા એને આપણે 2πr2 કહી દીધું. મતલબ બધાના પરિઘના સૂત્રો મૂકી દીધા. એકને 2πr કીધું, આને 2πr1 કીધું, આને 2πr2 કીધું. કેમ કે બધાની ત્રિજ્યા કેવી છે મિત્રો? અલગ અલગ. મતલબ બધાની ત્રિજ્યા જુદી જુદી છે. આ બંનેની અલગ અલગ આપેલી છે. ત્રિજ્યાની જે મળશે એ આપણે શોધવાની. આ 2πr1 આમાંથી શું કોમન નીકળશે? 2π કોમન નીકળશે તો અંદર શું રહેશે? r1 + r2. હવે 2π તો અહીંયાથી 2π કેમ કે 2π ગુણાકારમાં છે, બીજી બાજુ આવશે તો ભાગાકારમાં જશે એટલે એ ઉડી જશે. તો અહીંયા બાકી શું રહ્યું? r. અને અહીંયા શું બાકી રહ્યું? r1 + r2. તો આપણને મળ્યું r બરાબર r1 + r2. અને r બરાબર બંનેની કિંમત મૂકીએ તો એક ત્રિજ્યા આપણને આપેલી હતી 19 અને બીજી આપેલી હતી 9. તો આપણે ત્રિજ્યાઓ મૂકી દીધી 19 + 9. તો r બરાબર કેટલો મળી ગયો? 28. તો આપણે આ સિમ્પલ પરિઘના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણને આટલું જ કહ્યું હતું કે નવો જે વર્તુળ છે એનો પરિઘ કેટલો હશે? બાકી બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો થાય. તો બાકી બે વર્તુળના આપણે એના ઉપરથી સૂત્ર બનાવી દીધું અને સૂત્રની અંદર કિંમતો મૂકી સાદરૂપ આપ્યું તો જે નવો વર્તુળ બને છે એની ત્રિજ્યા આપણને મળી એ કેટલી? 28 સેમી.
તો જોઈ લેજો મિત્રો, દાખલો ના સમજ આવે ફરી એક બે વાર વિડીયોને પોઝ કરીને સમજી લેજો. ત્યારબાદ દાખલા નંબર 2, 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની પરિમિતિ શોધો. પરિમિતિ મતલબ હમણાં જ વાત કરી મિત્રો, પરિમિતિ મતલબ શું? એનો પરિઘ. તો 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શોધવાનું કહે છે આપણને. તો આપણે લખીએ પરિમિતિ એટલે કે પરિઘ બરાબર 2πr. પરિમિતિ બરાબર 2 ગુણ્યા પાઈનું મૂલ્ય કયું નથી તો આપણે લઈએ 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપી 7, તો અહીંયા ત્રિજ્યા મૂકી દીધી 7, ભાગ ઉડાડીએ 7 7 જતા રહ્યા, 22 × 2 = 44 સેમી. તો મતલબ 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની પરિમિતિ એટલે કે એનો પરિઘ આપણને સરળતાથી મળી ગયો કેટલો? 44 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 3 જે તમારે હોમવર્કમાં ગણવાનું છે. શું કહે છે? જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ, સમજો પરિમિતિ એટલે કે એનો પરિઘ અને ક્ષેત્રફળ બંને સમાન હોય, એટલે કે કોઈ એવા વર્તુળની વાત કરી છે કે જેનું પરિમિતિ અને એનું ક્ષેત્રફળ જે બંને મળશે આપણને, બંને કેવા છે? સમાન. તો એની ત્રિજ્યા શોધો. તો જેમ આપણે અહીંયા આ કોન્સેપ્ટ ઉપરથી જે રકમમાં કહ્યું તો એના ઉપરથી આ સૂત્ર બનાવ્યું હતું, એમ તમારે પણ અહીંયા એ પ્રમાણે કોન્સેપ્ટ સમજીને એક સૂત્ર બનાવવાનું, પછી સાદુરૂપ આપજો એટલે તમને ત્રિજ્યા મળી જશે. 4 ઓપ્શન અહીંયા આપેલા છે, જોઈ લેજો અને ઓપ્શન ની અંદરથી તમારો જે જવાબ આવે એ કોમેન્ટમાં A B C D લખીને મને જણાવજો કે ભાઈ આ પ્રશ્નનો, આ દાખલાનો સાચો જવાબ શું રહેશે. તમામે તમામ મિત્રો ફરજિયાતપણે જવાબ આપજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે વિડીયો ધ્યાનથી જોયો છે અને સમજેલા છો. આશા કરું છું વિડીયો આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ફરીથી આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ સાથે, નવા ટોપિક સાથે અગાઉના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.